મિત્રો, વરસાદના છાંટાથી પણ વધારે ઝડપી હોય છે એ પળ જ્યારે જિંદગી અને મોત વચ્ચે માત્ર એક શ્વાસનું અંતર હોય છે. અને ઘણા એવા પળ જેને આખી દુનિયાના વિચારો બદલી દીધા. જ્યારે 12 જૂન 2025 ના રોજ અમદાવાદમાં એક વિમાન આકાશમાંથી આગના ગોળાની માફક નીચે પડે છે અને 242 થી વધુ જિંદગી રાખમાં બદલાઈ ગઈ. પરંતુ એ રાખમાંથી એક વ્યક્તિ બહાર નીકળ્યો, પોતાના પગ પર, પોતાના શ્વાસ પર. આ વ્યક્તિ હતો રમેશ વિશ્વાસ કુમાર. ઉંમર 39 વર્ષ, એક બ્રિટિશ ભારતીય નાગરિક જે છેલ્લા 2 દશકાથી લંડનમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. પરંતુ આ સમયે તે ભારતમાં આવ્યો હતો પોતાના ભાઈને મળવા દીવમાં, અને પછી પોતાના ભાઈ સાથે અમદાવાદથી વિમાનની ટિકિટ મેળવી અને લંડન જવા માટે તૈયાર થયો. જે સીટમાં તે બેઠેલો હતો, સીટ નંબર 11A માં, ત્યાં એક સામાન્ય બારી હતી. આ સીટને કોઈ નોટ પણ ના કરે, કદાચ બીજી કોઈ ફ્લાઇટમાં. પરંતુ આ દિવસે આ સીટ બની ગઈ કહાની, એક એવી કહાની કે જેને આપણે ચમત્કાર કહીએ અથવા તો કિસ્મત. ત્યાં પછી અદૃશ્ય તાકાતની ઉપસ્થિતિ જેને માણસો કોઈ દિવસ સમજી ના શક્યા. ફ્લાઇટ ટેક ઓફ કરતા પેસેન્જર સીટ બેલ્ટ બાંધી ચૂક્યા હતા. બાળકો કાચની બારીઓમાંથી બહાર જોઈ રહ્યા હતા. ઘણા યાત્રીઓ આંખો બંધ કરીને આરામની સ્થિતિમાં હતા. બધું જ સામાન્ય હતું. સમય થાય છે 59 સેકન્ડનો. એક જોરદાર વિસ્ફોટ, એક કાળજા કંપાવતો ઝાટકો, વિમાનમાં નાસભાગ મચી જાય છે. લોકો બૂમો પાડે છે, રડે છે, ઘણા તો હલી પણ નથી શકતા. અને વિમાન એ થોડી જ સેકન્ડમાં પહેલા આકાશ તરફ ઉડ્યું હતું એ નીચે પડવા લાગે છે. સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડી જ સેકન્ડમાં મેઘાણીનગર વિસ્તારમાં પડે છે. એટલું ભયાનક ક્રેશ કે વિમાનનો કાટમાળ હોસ્ટેલની બિલ્ડિંગમાં પડે છે. આગ ફેલાતા લોકો દર્દનાક ચીસો પાડી ઉઠે છે અને મૃતદેહની ઓળખ માટે DNA ટેસ્ટની જરૂર પડે છે. આવી ઘટનામાં લોકો બચતા નથી, પરંતુ એ છતાં પણ આ જગ્યાએથી એક વ્યક્તિ લંગડાતો ધુમાડામાંથી લોહીના લથપથ બહાર નીકળે છે. આ એ જ વ્યક્તિ છે રમેશ વિશ્વાસ કુમાર. એમની સીટ હતી 11A. તેઓ કહે છે કે એમને યાદ નથી કે શું થયું, બસ એટલું જ યાદ છે કે વિસ્ફોટ થતા તેમને એક નાની બારી દેખાઈ. તેઓ કૂદી પડ્યા અને જ્યારે ભાન આવ્યું તો ચારે તરફ લાશોનો ઢગલો હતો. એને ખબર નહોતી કે કેવી રીતે બહાર નીકળવું, કોને ખેંચ્યો, કોને સહારો આપ્યો, કાંઈ પણ નથી ખબર. પરંતુ જ્યારે લોકોએ તેને બહાર નીકળતા જોયો, તેના ફાટેલા કપડા, ચહેરા પર લોહી અને માથા પર રાખ, એ પણ જીવિત, હેરાન રહી જાય છે કે આ ઘટનામાં 241 લોકોના મૃત્યુ થયા. એટલા સુધી કે જે ક્રૂ મેમ્બર સુરક્ષા નિર્દેશ આપે છે ઇમરજન્સી માટે, એ પણ ના બચી શક્યા. પરંતુ સીટ નંબર 11A નો યાત્રી એકલો કેવી રીતે બચી ગયો? ઘણા લોકો કહે છે કે બારીની નજીક બેઠો હતો અને આપાતકાલીન બારી એને રસ્તો આપી દીધો. તો ઘણાનું એવું પણ કહેવું છે કે એને બારીને તોડી દીધી અને કૂદી ગયો. તો ઘણાનું માનવું છે કે આગ ત્યાં થોડી વાર પછી પહોંચી અને તે સમયે તેને નિર્ણય લઈ લીધો. તો એક્સપર્ટનું એવું માનવું છે કે વિમાન ઘટનાઓમાં જીવતા બચવું ઘણા ફેક્ટ પર નિર્ભર કરે છે, જેમ કે સીટની પોઝિશન, બોડીનું લોકેશન, અગ્નિની દિશા અને સૌથી મહત્વની માણસની માનસિક પ્રતિક્રિયા. જ્યારે ઘટના બને છે ત્યારે 90% લોકો આઘાતમાં ચાલી જાય છે, મગજ કામ કરતું બંધ થઈ જાય છે, શરીર રિએક્ટ નથી કરતું. પરંતુ 10% લોકો એવા હોય છે કે જેમનું માઇન્ડ તરત નિર્ણય લે છે, ખતરાને ઓળખે છે, રસ્તો શોધે છે અને બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. કદાચ રમેશ વિશ્વાસ એમાંથી એક હતા. કદાચ તેમને તરત નિર્ણય લીધો, બારી ખોલી અથવા તોડી અને બહાર જોયું, અહીં આગ નથી, અને પછી નીકળી ગયા. કદાચ તેમનામાં એ ઈચ્છા શક્તિ હતી જે યમરાજ સામે લડી શકે. ડોક્ટર કહે છે કે તેઓ ઘાયલ થયા હતા, પરંતુ તેઓ જલ્દી સ્વસ્થ થઈ જશે. સૌથી મોટી વાત છે કે તેમને ભાનમાં આવી પોતાના પરિવારને ફોન કર્યો. તેમને સૌથી પહેલા એ પૂછ્યું કે મારો ભાઈ અજય ક્યાં છે, કારણ કે અજય પણ એ જ વિમાનમાં હતા. અને આ જ છે એકલતા જે આ ચમત્કાર સાથે જોડાયેલી છે. એક તરફ આખો દેશ એ વાતને લઈને હેરાન છે કે કોઈ બચી ગયું છે, લોકો ચમત્કાર કહી રહ્યા છે, દિવ્ય શક્તિ પણ માની રહ્યા છે, પરંતુ રમેશ વિશ્વાસ માટે આ ચમત્કાર અધૂરો છે. તેઓ કહે છે કે જો ભગવાને મને બચાવ્યો છે તો કોઈ કારણ હશે. કદાચ હું કંઈક કરવા માંગુ છું, હું મારા ભાઈને શોધવા માંગુ છું. આ ઘટના કંઈક મને શીખવાડવા બની છે. લોકો સોશિયલ મીડિયા પર કહી રહ્યા છે કે હવે આ સીટ નંબર 11A હંમેશા યાદગીરી રહેશે અને લોકો એ સીટને બુક કરવા માંગશે, જે જિંદગી આપતી સીટ બની ગઈ. પરંતુ રમેશ વિશ્વાસ જાણે છે કે આ સીટ માત્ર એક પ્રતીક છે, એ પ્રતીક જે જીવન અને મોત વચ્ચેનું જીવવાનું કારણ બની રહ્યું. એક સવાલ એ પણ છે કે શું મોતને રોકી શકાય છે? શું કોઈ તાકાત છે કે જે આ કરી શકે છે? કોના શ્વાસ ક્યાં સુધી ચાલશે? ઘણા મનોવૈજ્ઞાનિક
માને છે કે દુર્ઘટનામાં બચવું એ માત્ર સંયોગ નથી હોતો, એ નક્કી કરે છે વ્યક્તિની પ્રતિક્રિયા અને કિસ્મત પણ. પરંતુ આ ક્રેશમાં માત્ર કિસ્મત શબ્દ પૂરતો નથી, કારણ કે જે સમયે વિમાન ક્રેશ થયું, આગ ફેલાઈ અને લોકો બૂમો પાડી રહ્યા હતા, એ સમયે કોઈ આઈડિયા ના આવી શકે. તો પછી શું થયું? શું કોઈ એવી શક્તિ હતી કે જેને કહ્યું કે હજુ તારો સમય નથી આવ્યો? આ સવાલ માત્ર એક વ્યક્તિ સાથે જોડાયેલો નથી, આ સવાલ એ 241 લોકો સાથે જોડાયેલો છે કે જે આ ઘટનામાં મૃત્યુ પામ્યા છે, એમના પરિવાર સાથે જોડાયો છે, એમને પોતાના ખોયા છે, અને જોડાયેલો છે આપણા બધાથી, જે આજે પણ કોઈ પ્લેનમાં બેસતા પહેલા વિચારે છે કે શું આપણે સુરક્ષિત પહોંચીશું. પરંતુ આ બધી વાતોમાં રમેશ વિશ્વાસની કહાની સામે આવે છે. એ જણાવે છે કે મોતના મુખમાંથી પણ માણસ જીવતો બચી શકે છે. તેમને એક દુર્ઘટનાથી નહીં પણ યમરાજાથી જંગ જીતી છે. આજે તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, પરંતુ જ્યારે તેઓ બહાર નીકળશે ત્યારે બચેલા યાત્રી તરીકે નહીં પરંતુ પોતાની કહાની સાથે નીકળશે. એવી કહાની કે જે કોઈને પણ વિચારવા મજબૂર કરી શકે છે. 241 લોકો વચ્ચે એક શ્વાસ કેવી રીતે અડીખમ રહી શકે? મિત્રો, આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો. સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ.